હાલો મિત્રો, નમસ્કાર. સ્વાગત કરું છું મારા પ્રાકૃતિક દેશી વાડીના રસોડામાં. મિત્રો, આજે તમારા માટે હું લઈને આવી રહ્યો છું ડાંભાની ભાજી. તે ચોમાસામાં 3 થી 4 મહિના થતી હોય છે. તે ખાવાનો એક અનોખો આનંદ છે. તો હું તો એવું માનું છે કે આ આનંદ મેકાય નહીં, કેમ કે આપણા બાપ દાદાઓ પહેલેથી જ આને ફોલો કરતા અને પહેલેથી જ ખાતા આવે છે, માટે આને ખાઈ લેવું જોઈએ. અને મિત્રો, તમારા જિલ્લામાં આ ભાજીના નામ કયા નામેથી ઓળખાય છે તે પણ માહિતી આપજો. અને ચાલો તો આને આપણે પાણી વડે સાફ કરી અને પ્રાકૃતિક દેશી રીતે આપણે દેશી સ્ટાઇલમાં બનાવવાની શરૂઆત કરીએ. મિત્રો, જ્યારે આ ભાજી બનાવો ત્યારે પાણી સાફ કરતી વખતે પૂરેપૂરું નિચોડી લેવું જોઈએ, તો જેથી કરીને જલ્દી તેલમાં પણ એને ચડવામાં વાર ન લાગે. મિત્રો, બીજી એક અગત્યની ચીજ આમાં એ જોવા મળે છે, એ વગર દવાએ વગર ખાતરે આ ભાજીપાલો આપણને મળતો હોય છે 4 મહિના, તો વગર યુરિયા DAP. તો આ ખરેખર હું તો એવું માનું છું ખાઈ લેવું જોઈએ. તો આમનું અમારી દીકરી કટિંગ કરી રહી છે એકદમ બેસ્ટ રીતે. તો આવી રીતનું કટિંગ કરી અને તમામ ભાજીપાલાને આપણે દેશી ચૂલાના મંગાળાની મદદ લઈશું. મિત્રો, આ એક એવી વસ્તુ છે કે દેશી ચૂલામાં જ્યારે બનાવીને તે ગેસ કરતાં અતિ મસ્ત ટેસ્ટ આવે આમાં, કેમ કે આ એક કુદરતી રીતે કોમ્બિનેશન છે. હવે ખબર નહીં તે કેવી રીતનું કોમ્બિનેશન હશે, તો ચૂલો પ્રગટાવી લીધો છે. તમે કોમેન્ટ કરીને નીચે જણાવજો જરૂર કે તમે મંગાળા અને દેશી ચૂલાની વસ્તુ ખાવશો કે અથવા ગેસની ખાવશો. તો તપેલી અને તેલ મૂકી દીધું છે. જીરાથી આપણે પહેલાં પ્રથમ વઘાર લઈશું. આપણે વઘાર કર્યા બાદ હવે આપણે એમની અંદર જે આખું જીરું ફૂટવા દઈ અને એમની અંદર આપણે હિંગ નાખીશું. હિંગ નાખ્યા બાદ જે લસણની કળીઓ તે ભાજીમાં ખૂબ મોટી ભૂમિકા ભજવતી હોય છે, માટે એ લસણની કળીઓ પણ આપણે ઉમેરી દીધી છે મિત્રો. અને ચમચાની મદદથી આપણે એમ સાતળી લીધો છે. હવે કટિંગ કરેલી જે ડાંભો જે છે તેમને આપણે ઉમેરી દીધો છે તપેલીમાં. થોડાક સમયની અંદર સારી રીતે ખરસાશે તેલમાં, માટે તે એકદમ ગળી જશે. મિત્રો, તમને એક બીજી ખાસ અગત્યની સૂચના આપું કે આ ડાંભાનો જે છોડ આવે તેમની ડાળીઓની એક બેસનની કઢી પણ બને છે. તે આવનારા સમયમાં તે પણ હું તમને શીખવીશ. તે પણ આપણા પૂર્વજો બનાવતા અને એમનો ટેસ્ટ જોરદાર આવતો. તો મિત્રો, અત્યારે કળી સંપૂર્ણ રીતે સારી રીતે ખૂબ લસણની અંદર જ તે પાકી ચૂકી છે. અમને ટેસ્ટે પણ જોરદાર આવવા માંડ્યો છે. મિત્રો, જોઈ શકો છો, પ્રથમ પહેલાં ખૂબ તપેલું આપણું ભરાઈ ગયું હતું ભાજીનું, એવું લાગતું હતું ડાંભાની. તો હવે એની ઉપર આપણે હળદર ઉમેરીશું થોડી મોટી સંખ્યામાં, કેમ કે આમાં થોડું વધારે ઉમેરવાની હોય છે, જેથી કરીને તેમનો જોરદાર ટેસ્ટ આપણો બન્યો રહે. તો એમને આપણે થોડી ચમચાની મદદથી સાતળી લઈશું. અને મિત્રો, આ ખરેખર હું તમને હજી કહું છું વારંવાર એક જ તે શબ્દ કે આ ખરેખર તમે એક વખત તમારા ઘરે દેશી ચૂલામાં જરૂર ને જરૂર ટ્રાય કરજો. અને પછી તમે યાદ કરશો મને કે ભાઈ ખૂબ જ તે આ એક રેસીપી છે, પણ અલગ અલગ રાજ્યમાં અલગ અલગ રીતે આમને બોલવામાં આવતું હોય છે. તો હું થોડો તાપ કરી લઉં, જેથી કરીને ધીમા તાપે આપણે એમને પકાવવા દઈએ ભાજીને. તો મિત્રો, કળી પણ આપણી પાકી ચૂકી છે એવું મને લાગે છે અને ટેસ્ટ પણ જોરદાર આવવા માંડ્યો છે. તો આવી રીતની કળી પાકી જાય અને તેલ ઉપરથી છૂટું પડવા માંડે, ત્યારબાદ આપણે થોડી તીખાશ પ્રમાણે એમાં ચટણી ઉમેરી દઈશું અને થોડું એવી માત્રામાં આપણે પાણીનો ઉપયોગ કરવાનો રહેશે, જેથી કરીને મરચું છે તે છૂટું પડી જાય, તેલમાં બળે નહીં. તે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે આપણે. બીજું કહેવાનું મિત્રો કે કોઈ અલગ અલગ રાજ્યમાં અલગ અલગ સિટીમાં લોકો રહેતા હોય, તેમને આ વસ્તુ ખાવાની ખરેખર નસીબ નથી થતી. તો એ પણ જ્યારે પોતાના ગામડે અથવા તો જે જગ્યાએ રહેતા હોય સ્થાનિક જગ્યાએ આવે ત્યારે આ વસ્તુની ખરેખર ટ્રાય કરવી જોઈએ, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આપણા પરંપરાગત વસ્તુ શું છે. તેલ છૂટું પડવા માંડ્યું છે અને હું થોડો એવો મીઠાનો ટેસ્ટ નાખી સ્વાદ પ્રમાણે. તો મિત્રો, ઉપરથી હું ચમચાની મદદથી એમને હું સાત લઈ રહ્યો છું. અને હરેક બહેનોને જ્યારે
જે પ્રેગ્નન્સી મહિનાની અંદર ડૉક્ટર લોકો આમાં ખૂબ જ આ ભાજીપાલો ખાવાનું કહેતા હોય છે. ડાંભો છે, તાંદળીઓ છે આવા. તો મિત્રો તમને કઈ ભાજી પસંદ છે તે પણ નીચે કોમેન્ટ કરીને જરૂર ને જરૂર તમે રૂબરૂ જણાવજો. 5 થી 7 મિનિટ થઈ ચૂકી છે અને આપણી ભાજી કમ્પ્લીટલી તૈયાર છે. તો આવી જ રીતની આપણે દેશી પ્રોસેસથી ભાજી બનાવી છે. અલગ અલગ પદ્ધતિ હરેક લોકો બનાવે છે. ડાંભાની ભાજી, છાશ, દેશી બાજરાનો રોટલો અને ભઠ્ઠાનું શેકેલું મરચું.